નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે પાસ્ખા પર્વને એક અલગ જ નજરથી જોવાના છીએ. મોટાભાગે આપણે એને એક દિવસનો તહેવાર માનીએ છીએ, પણ એની પાછળ એક આખી યાત્રા છુપાયેલી છે, જે શ્રદ્ધા, ભય અને એક મોટી પસંદગીની વાત કરે છે. તો પહેલો સવાલ એ જ છે, આપણામાંથી મોટા ભાગના લોકો શું માને છે? પાસ્ખા પર્વ એટલે બસ એક રવિવાર, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે સત્ય શું છે. તો વાત એમ છે કે પાસ્ખા પર્વ એક દિવસનો તહેવાર છે જ નહીં, એ તો પૂરેપૂરા 50 દિવસ ચાલે છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. પાસ્ખા રવિવારથી લઈને છેક પવિત્ર આત્માના પર્વ સુધીનો આ લાંબો ઉત્સવ છે, જે ખ્રિસ્તી ધર્મનો સૌથી લાંબો તહેવાર છે. હવે સવાલ એ થાય કે ભાઈ 50 દિવસ કેમ? આટલું લાંબો સમય શું કામ? તો એનું કારણ જોડાયેલું છે એ ઘટના સાથે જે ખ્રિસ્તી ધર્મનો પાયો છે, અને એ છે પુનરુત્થાન. બસ આ જ એક જ ઘટનાએ બધું જ બદલી નાખ્યું. જરા 1 મિનિટ માટે વિચારો, જો પુનરુત્થાન થયું જ ન હોત તો શું હોત? આ કોઈ વાર્તાનો એક ભાગ નથી, આ તો આખી શ્રદ્ધાનો શ્વાસ છે. એના વગર તો કશું જ ના બચે, બધું જ વિખેરાઈ જાય. અને આ વાત હું નથી કહેતો. જો સંત પાઉલ પોતે શું કહે છે? એમના શબ્દોમાં કહીએ તો, જો ખ્રિસ્ત ફરી સજીવન ન થયા હોય તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારી શ્રદ્ધાનો પણ કશો અર્થ નથી. મતલબ કે બધું જ એના પર ટકેલું છે. આનાથી વધુ ગંભીર વાત શું હોઈ શકે? તો પુનરુત્થાનનું આ સત્ય પહેલીવાર દુનિયા સામે કેવી રીતે મુકાયો? એના માટે આપણે જોવું પડશે સંત પિતરના એ પહેલા ઉપદેશ પર. એક એવો ઉપદેશ જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો. તો એ 50મા દિવસે સંત પીટર ઊભા થયા અને એકદમ હિંમતથી જાહેરમાં 3 સીધી વાત કહી. પહેલું, ઈશ્વરે નાઝરેથના ઈસુ દ્વારા ચમત્કારો કર્યા. બીજું, એમને ક્રૂસ પર ચઢાવી દેવાયા. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ઈશ્વરે એમને મૃત્યુમાંથી પાછા ઉઠાડ્યા. એકદમ સીધી, સ્પષ્ટ અને શક્તિશાળી વાત. હવે પિતરના આ સંદેશમાં કોઈ પણ કે પરંતુ નહોતું. કોઈ વચ્ચેનો રસ્તો જ નહોતો. બસ એક જ પસંદગી કરવાની હતી, હા અથવા ના. એમને સાંભળનાર દરેક વ્યક્તિએ આ સવાલનો સામનો કરવો પડ્યો, શું આ વાત સાચી છે કે ખોટી? ચાલો હવે આપણે એ ઘટના પછીના સમયમાં જઈએ. જ્યારે કબર ખાલી હોવાના સમાચાર ફેલાયા ત્યારે 2 તદ્દન અલગ જ પ્રતિક્રિયાઓ સામે આવી. એક તરફ શ્રદ્ધા હતી તો બીજી તરફ એક ષડયંત્ર. પહેલા વાત કરીએ સ્ત્રીઓને. મરિયા મગ્દલીના અને બીજી મરિયા એ સવારે કબર પર પહોંચે અને ત્યાં શું થયું? એમની